સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા બાપુજીની વાડી સ્થિત જશ્ન વિલા ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂ પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હતો। 14 ઓગસ્ટની મોડી રાત્રે જન્મદિવસની પાર્ટી સાથે દારૂની મહેફિલ ચાલી રહી હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી। આ દરોડા દરમિયાન દારૂ અને બિયરની પાર્ટી માણી રહેલા 8 મહિલાઓ સહિત 20થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી। તમામને મેડિકલ તપાસ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। પોલીસની કાર્યવાહી દરમિયાન ફાર્મ હાઉસમાંથી દારૂની બોટલો, ગેમ્સ, કોલ્ડ ડ્રિંક્સ, કેક સહિતની વસ્તુઓ મળી આવી હતી। ડુમસ પોલીસે કુલ 35 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું સામે આવ્યું છે। ફાર્મ હાઉસમાં વિવિધ ગેરપ્રવૃત્તિઓના સાધનો પણ જોવા મળ્યા હતા। 30થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે, જેની અંદર યુવતીઓનો પણ સમાવેશ થાય છે। અત્યારે જીએસટીવીની ટીમ ફાર્મ હાઉસ પર પહોંચી છે। અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે જેનો બર્થડે હતો તેનો જ કેક હોવાની શક્યતા જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। અને હાલ અત્યારે જે અલગ અલગ દ્રશ્યો ફાર્મ હાઉસ પર જોવા મળી રહ્યા છે, જે રીતના અલગ અલગ જે કોલ્ડ ડ્રિંક્સ હતા તે પણ અહીં મૂકવામાં આવ્યા હતા। બર્થડે પાર્ટીની અંદર અહીં જે છે તે ભવ્ય ઉજવણી જે છે કરવામાં આવી રહી હતી। હાલ અત્યારે આ જે ગેમ જે છે તે પણ રમાઈ રહી હતી, એટલે આ જે ગેમ રમવામાં આવતી હતી, આ રીતના ગેમ રમીને અલગ અલગ જે પાર્ટીઓની જે છે તે ઉજવણી કરવામાં આવતી। લક્ઝરિયસ કાર જે છે તે અહીં જોવા મળી રહી છે। આ કારની અંદર તમામ નબીરાઓ અહીં આવ્યા હતા અને તેમના દ્વારા જે છે તે અહીં બર્થડે પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી। જગતાપ, જીએસટીવી, સુરત।